નમસ્કાર. સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે પીબીજી સોલ્જરથોન દોડને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્ર સરકારે કરવેરા વિનિમય તરીકે 1,09,19 કરોડ રૂપિયાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. યુરોપિયન સંઘ ગેરકાયદે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરવા સેઉટામાં એક કટોકટી બેઠક યોજાશે. પેરુના નાસ્કા શહેર નજીક વિમાન ક્રેશ થતાં 13 લોકોના મોત. જાપાનમાં ગયા અઠવાડિયે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 38 થયો. ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી આજે ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ઈરાન જહાજો પર હુમલા બંધ નહીં કરે અને વાટાઘાટો શરૂ નહીં કરે તો અમેરિકા હુમલાઓ વધારી દેશે. પાટનગર ગાંધીનગરના આજે 62મા સ્થાપના દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટની વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ઘરાઈ નન્હીપરી ફાઉન્ડેશન દ્વારા ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. પંચમહાલની પંચામૃત ડેરીએ દૂધ ઉત્પાદકોને રાહત આપતા ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને યજમાન બેટન પ્રાપ્ત થશે અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત ચોથા સ્થાને પહોંચ્યું. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.